બીજી તરફ બોટાદના સરવઈમાં વર્ષ 2011માં અનુસૂચિત સમાજના રાજુ પરમાર નામના યુવકના અપહરણ બાદ થયેલી હત્યાના કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની માંગ સાથે અનુસૂચિત સમાજના લોકો કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેઠા છે। બોટાદ કલેક્ટર કચેરી સામે શરૂ થયેલા ઉપવાસ આંદોલન પાછળ સરવઈ ગામની લગભગ 14 વર્ષ જૂની એક ગંભીર અને સંવેદનશીલ ઘટના છે। વર્ષ 2011માં અનુસૂચિત સમાજના રાજુ પરમારનું અપહરણ કરી અને ત્યારબાદ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં મૃતકના ભાઈ બાબુ પરમારે લાંબા સમયથી યોગ્ય ન્યાય માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે આ કેસ ગંભીર હોવા છતાં અને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। આ મામલે રોષ વ્યક્ત કરતા બાબુ પરમાર સહિત અનુસૂચિત સમાજના આગેવાનો કલેક્ટર કચેરી સામે સૂત્રોચ્ચાર સાથે ઉપવાસ પર બેઠા છે। આંદોલનકારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્પેશિયલ પીપીની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અને ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને અનુસૂચિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને ન્યાયની માંગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। 2012નો બનાવ છે। રાજુભાઈ જે અમારા બાપભાઈ સરવઈવાલા છે એમના ભાઈનું અપહરણ વિથ મર્ડર થયેલું। તો ઘણા ટાઈમથી આટલા 10-15 વર્ષથી રજૂઆતો કરવા છતાં આંદોલનો કરવા છતાં કોઈ પણ જાતનો ન્યાય રાજુભાઈને મળ્યો નથી કે બાપભાઈને જે સ્પેશિયલ પીપીની નિમણૂક પણ કરવામાં નથી આવેલી। આ બાબતે અમે આ અગાઉ પણ ઘણા દિવસો પ્રતિક ઉપવાસ કરેલા। આજથી અમે આ ઉપવાસ આંદોલન ચાલુ કરીએ છીએ જ્યાં સુધી બાબુભાઈના જે લેખિત રજૂઆતો આપેલી છે પૂરી ન થાય કલેક્ટર સાહેબને ત્યાં સુધી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ રાખવાના। માંગ તો સ્પેશિયલ પીપી અને તાત્કાલિક જે ચાર્જ છે હજુ મુકાયો, અત્યારે કેસ ચાલુ થયેલો છે તો બાબુભાઈને એક રક્ષણ આપવામાં આવે અને બીજી 4-5 જે માંગો છે એ લેખિતમાં અમે આપેલું। આજે અમારી માંગણી એટલી છે કે જે મારા ભાઈની સાળંગપુરથી અપહરણ થયું હતું અને એની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી 2011ની સાલમાં। એમાં ગૃહ વિભાગમાંથી મને સ્પેશિયલ પીપી ફાળવવા બાબતે મારા નિવેદનો જે આઈઓએ તપાસ કરી એને નિવેદનો લીધા, પછી જે વકીલ મારે રાખવાના છે એની બાંયધરી એના લિસ્ટો એ બધું એને દરખાસ્ત મોકલી અને વડી કચેરી ગાંધીનગર પોલીસ ભવન ખાતે મોકલી છે અને પછી અહીંથી ગૃહ વિભાગમાં અને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબને ત્યાં મારું આખું પ્રકરણ સ્પેશિયલ પીપી માટે પડ્યું છે અને આ છેલ્લા 10 વર્ષ જૂનો કેસ હોય બોટાદની સેશન્સ કોર્ટમાં હાલ આ કેસ ફાસ્ટમાં ચાલતો હોય, જેથી મારી માંગણી એટલી છે કે આ મારા ભાઈના કેસમાં જે સ્પેશિયલ પીપીની અમારી માંગણી છે નિમણૂક કરવાની, એ નિમણૂક નહીં કરે ત્યાં સુધી અમે આ આંદોલન